નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગારિયાધારથી અમારા રિપોર્ટર અશ્વિન કણસાગરા સાથે. ગારિયાધારના નવા ગામ રોડ સ્થિત સરકારી ગોડાઉનમાં ઓનલાઈન ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો પાસેથી ઘઉં પાસ કરવા નામે રોકડ ઉઘરાણી થતી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ખેડૂતોના કહેવા મુજબ ઘઉં ખરીદીમાં મંજૂરી આપવા માટે ટ્રેગર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતની જાણ વાઇસ ચેરમેન સુધી પહોંચતા તેઓ તાત્કાલિક ગોડાઉન ખાતે દોડી આવ્યા હતા. જોકે વાઇસ ચેરમેન પહોંચે તે પહેલા જ રોકડ ઉઘરાણી કરનાર ઈસમ સ્થળ પરથી નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોએ મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઘઉં પાસ કરવા માટે 4,500 લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે વાઇસ ચેરમેન દ્વારા જવાબદાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે ખેડૂતો પાસેથી આ રીતે રોકડ ઉઘરાણી કરનારાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું. મારું નામ સંજય ચાવડા. શું પ્રશ્ન હતો તમારે? મારો પ્રશ્ન એ હતો કે હું ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લાવ્યો હતો માર્કેટિંગ યાર્ડ ગારિયાધારની અંદર ગોડાઉનની અંદર, અને આઈસ્તર લઈને આવ્યો હતો. જે આવીને જે તે તપાસ કરે ઘઉંની એને મેં કીધું તે કે તમે આઈસ્તર લઈને નથી આવવાનું, અહીંયા આપણે ટ્રેક્ટરની બોલી છે. મેં કે ટ્રેક્ટર સાહેબ મારી પાસે નથી. એટલે ટ્રેક્ટરના હિસાબે પછી કે તો તમારા ઘઉં તપાસ કરી હતી. પછી તપાસમાં એવું મને એને કારણ બતાવ્યું કે તમારા ઘઉં થોડાક સડી ગયેલા છે, તમે વધારે પડતું પાણી પાયેલું છે, પાણીના કારણે અને તમારે વરસાદમાં પલ્લી ગયેલા છે અને કાંકરા છે. તો મેં કીધું સાહેબ કાંકરા તો હોઈ શકે પણ એટલા બધા ઘઉં કાંઈ ખરાબ છે નહીં. તો કે તમારો જથ્થો ઝાઝો છે અને એ જથ્થાના કારણે તમારો રિજેક્ટ કરવામાં આવે છે. પછી પાછું એને મને બોલાવીને કીધું કે ભાઈ તમારે જો રિજેક્ટ ન કરવો હોય તો તમારે પૈસા દેવા પડે. મારી પાસે 4500 રૂપિયા લીધા. 4500 રૂપિયા લીધા અને પછી મારો એને ઘઉં પાસ કરીને મારો વારો લીધો અને મારા વજનની અંદર 425 મણ મારા ઘઉં થયા. અમને અંદાજ હતો કે 500-550 ઘઉં હશે. પછી મેં આપણે ભાવેશભાઈને તાત્કાલિક ફોન કર્યો, જે અહીંના ચેરમેન પ્રમુખ છે ભાવેશભાઈ વલ્લભદાદાને ફોન કર્યો અને ભાવેશભાઈને હાજર આપ્યા અને સારી એવી પ્રતિક્રિયા પણ અમને આપી અને અમારી સાથે સારું એવું વર્તન કર્યું અને અમને લાગણી અને ખેડૂતોને ધ્યાનમાં રાખે એવું હિતમાં એને કાર્ય કરેલું છે ભાવેશભાઈને. નામ ભવાનભાઈ વલ્લભભાઈ વાઘાણી. 5 તારીખે હું ઘઉં લાવ્યો તો ઘઉં લાવ્યો આખો દી રહ્યા, વળતેથી પાછો આવ્યો, રાતે અહીં રહ્યા, બીજા દિવસે આવ્યો તો બપોરે આવ્યો. તે મને બપોર કેડી તમારું સેમ્પલ લેવા હોય. બપોર કેડી સેમ્પલ ના લીધું, સાંજના લીધું. તો સેમ્પલમાં આમ તેમ છે, ઘઉંમાં કાંકરા છે, ઘઉં પાટલા છે, આવા છે, તેવા છે. બરાબર. પૈસાની માંગણી કરી. કેટલા પૈસા? 2500ની માંગણી કરી. 2000માં મેં ઓલું કર્યું અને એની બહાર બોલાવી પૈસા લીધા. એટલે પછી મારા ઘઉં ચોખા. પૈસા શું કારણ આપ્યા? વેચા પૈસા શું કામ આપ્યા? બસ આ મારે હેરાનગતિ ન થાય તે. ચેરમેન આજે 8-10 દિવસથી ખેડૂતોની ઘઉંની અહીંયા નિગમના ગારિયાધાર નિગમ ખરીદી કરતું હતું અને એમાં એવું જાણવા મળ્યું કે અવારનવાર ખેડૂતો હેરાન થતા થાય. 2 દિવસ પહેલાં હું અને અમારા વાઇસ ચેરમેન આવીને બધી રજૂઆત કરી. પછી એમાંથી કાલે એવું જાણવા મળ્યું કે અમારા ગાર્ડર ઘઉં પાસ કરવાના કંઈક પૈસા ખેડૂતો માગે છે. પછી ત્યાં આવીને અમે બંધ કરાવીને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી અને એ બધું કાર્યવાહી શરૂ છે અત્યારે એની. કેટલા પૈસા લેતા હતા ખેડૂતો પાસે? કોઈ 5,000 લેતા હતા, કોઈ 2,000-3,000 એવા લેતા હતા. અત્યારે એજન્સી દ્વારા શું કાર્યવાહી કરવા પડી છે? હવે તો એને તો માણસને એની છૂટો કરી દીધો છે ને આગળની કાર્યવાહી શરૂ છે, ખરીદી હમણાં શરૂ કરવાની છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.